2025 એક ફક્ત વર્ષ નથી, એ બિઝનેસ ગ્રોથ માટેની એક તક છે. બિઝનેસ માટેનું માર્કેટ બદલાઈ રહ્યું છે, ગ્રાહક પણ વધારે સમજદાર થઈ રહ્યા છે અને ટેકનોલોજી પણ ઝડપથી આગળ વધી રહી છે. આવા સમયમાં એક નાના બિઝનેસ માટે ટકી રહેવું એ પૂરતું નથી, એને પણ આગળ વધવું જ પડશે. પહેલાં આપણે માઇન્ડસેટની વાત કરીએ તો ઘણા નાના બિઝનેસ ઓનર્સ આજે શું કરવું એમાં જ ફસાઈને રહી જાય છે. પણ જો તમે સાચે જ તમારા બિઝનેસને ગ્રોથ કરવા માગતા હો તો તમારે રોજના કામમાંથી થોડોક સમય કાઢીને લાંબા ગાળીને પ્લાનિંગ પર કામ કરવું પડશે. દિવસમાં થોડી વાર, ભલે ઓછોમાં ઓછો 1 કલાક તમારા બિઝનેસને કઈ રીતે આગળ લઈ જઈ શકાય એ વિચાર કરવા માટે આપો. આજનો ગ્રાહક હવે ફક્ત દામ નહીં, મૂલ્ય જોઈને વસ્તુ ખરીદે છે. તેને સ્પીડ, ક્લિયર કમ્યુનિકેશન અને પર્સનલ ટચ જોઈએ છે. એટલે કે તમારું બિઝનેસ સંપૂર્ણપણે ડિજિટલ હોવું જોઈએ. લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે તમારી ફેસિલિટી અથવા પ્રોડક્ટ ગ્રાહક સુધી પહોંચતી હોવી જોઈએ. દરેક વેપારીના મગજમાં એક સવાલ હોવો જોઈએ: શું મારું પ્રોડક્ટ આજે પણ જરૂરિયાત માટે યોગ્ય છે? ક્યારેક નાનો એવો ચેન્જીસ પણ મોટો ફેરફાર લાવી શકે તેમ છે. જેમ કે એક લોકલ કેફે વર્ક ફ્રોમ કેફે પેકેજ શરૂ કર્યું અને પછી એમનું કેફે ફ્રીલેન્સરથી ભરવા લાગ્યું અને રોજના ગ્રાહકો પણ વધ્યા. આજના ગ્રાહકને કઈ રીતે ઉપયોગી બની શકાય તેના પર ખાસ ધ્યાન આપો. અને એક સૌથી મોટી વાત કે એકલા બધું ના કરો. જે કામ બીજા લોકો કરી શકે છે એ કામ તમે તેમને ડેલિગેટ કરો. તમે ફક્ત ને ફક્ત એ જ કામ ઉપર ધ્યાન આપો જેનાથી તમારો બિઝનેસ સ્કેલ અને એક્સપાન્ડ કરી શકાય. ક્યારેક એક સારો ઓફિસ બોય કે ફ્રીલેન્સર પણ તમારા માટે બહુ જ ઉપયોગી પડી શકે છે અને તમારો ઘણો બધો ભાર ઉતારી શકે છે. તો આપણે મોટું વિચારીશું તો નાનું નક્કી જ થશે. હવે વાત કરીએ માર્કેટિંગની, તો 2025માં માર્કેટિંગ માટે મોટો બજેટ હોવું જરૂરી નથી. તમારો મેસેજ ક્લિયર હોવો જોઈએ. લોકો તમારી પાછળ એ માટે નહીં આવે કે તમારી પ્રોડક્ટ શું છે, પણ એ માટે આવશે કે તમે એમની કઈ પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. તમારી સ્ટોરી શેર કરો, ક્લાયન્ટને રિઝલ્ટ બતાવો, આજુબાજુની ઘટનાઓ સાથે જોડાઈને એક મેસેજ આપો. રીલ્સ, વોટ્સએપ સ્ટેટસ, બિહાઇન્ડ ધ સીન્સ, આ બધું જ કામ કરે છે. તો સોશિયલ મીડિયા સાથે કનેક્ટેડ રહો, કારણ કે જે બ્રાન્ડ માણસના દિલમાં ઘર કરે છે એ જ આગળ જાય છે. પછી છે સૌથી મહત્ત્વની વસ્તુ, પ્રોફિટ. રેવન્યુ તો દેખાવ માટે હોય છે, પરંતુ પ્રોફિટ અને કેશ ફ્લો એ જ તમારા બિઝનેસને જીવંત રાખે છે. ખર્ચ પર નજર રાખો, ઇન્વોઇસિંગને ઓટોમેટ કરો. જરૂર હોય તો તમારી પ્રાઇસિંગ ફરીથી વિચાર કરો કે શું આજના માર્કેટ માટે એ યોગ્ય છે. એવું લાગે તો ગ્રાહકને પસંદગી આપો, એટલે કે 3 લેવલના પેકેજ આપો: બેઝિક, સ્ટેન્ડર્ડ અને પ્રીમિયમ. જેથી ગ્રાહક પસંદગી પણ કરી શકે છે અને તમે યોગ્ય આવક પણ મેળવી શકો છો. છેલ્લે 3 પગલાં કે જેને તમે આજથી જ શરૂ કરી શકો છો. ફર્સ્ટ, તમારો બિઝનેસ ચેક કરો કે તમે ક્યાં અટક્યા છો. સેકન્ડ, 2 થી 3 ગ્રાહકો સાથે વાત કરો અને તેમને હવે શું જોઈએ છે અથવા તો શું બદલવું જોઈએ એ જાણો. થર્ડ, તમારું નોલેજ અપગ્રેડ કરો. રોજ એક નવી વસ્તુ શીખો. આજનો સમય એ લોકો માટે છે કે જેઓ રોજ કંઈક નવું શીખે છે, અપનાવે છે અને સતત એક્શનમાં રહે છે. તમારો બિઝનેસ તમારા ડિસિઝનથી જ આગળ વધે છે, ના કે તમારા નસીબથી. તો મિત્રો, યાદ રાખો, સફળતા એ કોઈ એક દિવસનું પરિણામ નથી, એ તો દરરોજની નાની મહેનતનું જોડાણ છે. દરેક દિવસ તમારા બિઝનેસને વધારવા માટે એક નવી તક છે. તમારો શોખ, તમારો હુનર અને તમારો દ્રઢ નિર્ધાર જ તમારું ભવિષ્ય ઘડશે. જો તમે આ પોઈન્ટ્સને તમારા બિઝનેસમાં લાગુ પાડશો તો 2025 તમારા માટે ફક્ત વર્ષ નહીં રહેશે, એ તમારા બિઝનેસનો ટર્નિંગ પોઈન્ટ બની રહેશે. અમે આશા રાખીએ છીએ કે આ વાત તમને ઉપયોગી લાગશે. આવી વધુ વ્યવસાયિક સમજણ માટે જોડાયેલા રહો, કારણ કે આગળ વધવાનું હવે રોકી શકાય તેવું નથી. ચાલો હવે આ કામ પર લાગીએ. સમય આવી ગયો છે કે બધું જ બદલવાનું.